વિદ્યાર્થી મિત્રો, 12th ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર, વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, જેની અંદર લાસ્ટ ટાઈમ આપણે છે ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કર્યો. ફોટો ટ્યુબ કેવી હોય તેની ઉપર છે તીવ્રતા આપાત થાય જુદા જુદા પ્રકાશની તો ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં કઈ રીતે ફેરફાર થાય. સાથે સાથે આપણે જોયું કે જ્યારે છે આની ઉપર છે બહારથી છે આપાત થતા વિકિરણની આવૃત્તિ વધારવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ મીન્સ કે સ્ટોપિંગ પોટેન્શિયલની ડેફિનેશન લઈએ આપણે તો કંઈક આવી થશે તો કે ઉત્સર્જક એસની સાપેક્ષે કલેક્ટર પરના જે ઋણ ઉદ્ભવે એટલે ઋણ સ્થિતિમાને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય તેને છે તેનું સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. આની મદદથી આપણે પ્રયોગ કર્યો તો તીવ્રતા તમે જોઈ શકો છો. આપણે I1 I2 I3 વગેરે લઈ આવૃત્તિને ફિક્સ રાખીને ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો જોયો હતો એટલે પ્રવાહ 5 માઇક્રો 50થી લઈને આ રીતે વધતી જોઈ હતી. જ્યારે આપણે બીજા પ્રયોગમાં એવું જોયું હતું કે જો પ્રકાશની તીવ્રતા છે વિરુદ્ધ પ્રવાહનો ગ્રાફ લઈએ તો સ્ટેડી મળે છે એટલે કે કોન્સ્ટન્ટ મળે છે અને આ આપણને ગ્રાફ મળ્યો હતો. ત્યારબાદ આપણે શું કર્યું હતું કે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની આવૃત્તિ વધારી. તમે જોઈ શકો છો 5 હર્ટ્ઝ 10 હર્ટ્ઝ 15 હર્ટ્ઝ આ રીતે જેમ જેમ આવૃત્તિ વધારવામાં આવે એમ ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં કંઈ ફેરફાર નથી થતો પણ ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધે છે એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ હાઈ થાય છે. એના અનુસંધાને આપણને જે ગ્રાફ મળ્યું એ ગ્રાફ કંઈક આવો હતો. આ ગ્રાફ લઈએ કે તીવ્રતા સમાન હોવાના કારણે પ્રવાહ એક સરખો મળશે પરંતુ એના સ્ટોપિંગ પોટેન્શિયલ હાઈ થતા જશે. અહીંયા છે માઇનસ એટલા માટે બતાવે છે કારણ કે આપણે એને ઋણ સ્થિતિમાં રાખેલ છે. જુદી જુદી ધાતુ મતે સ્ટોપિંગ પોટેન્શિયલનો આલેખ કંઈક છે આપાત વિકિરણની આવૃત્તિ વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલનો આલેખ કંઈક આ પ્રકારે મળે છે. બરાબર, આ બધી આપણે ચર્ચા ડીપમાં કરેલી છે અને આ બધા પોઈન્ટ પણ આપણે લઈ લીધા છે. બરાબર, હવે અત્યારે જે સમજવું છે એ પાઠનો સેકન્ડ અધ્યાય છે. પાઠનો અધ્યાયમાં આવે છે અહીંયા આઇન્સ્ટાઈનની એન્ટ્રી થઈ છે. આપણને ખબર છે આપણે ફિઝિક્સના ભગવાન તરીકે છે આઇન્સ્ટાઈનને ઓળખીએ છીએ. બરાબર, 19મી સદીની અંદર જે એને છે ખાસ કરીને 20મી સદીમાં જે એને છે માહિતી આપી એના આધારે અત્યારે વિજ્ઞાન ઘણું બધું આગળ વધી ગયું છે. બરાબર છે, આના માટે છે એને 1905માં છે નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે અને તમને ખબર છે કે નોબેલ પ્રાઇઝ છે એ કઈ રીતે અને કોને મળતું હોય છે. બરાબર છે, તો ખાસ મારે તમને આ ટોપિક ભણાવતા પહેલાં હજી એક વખત મારે તમને રિવિઝન કરાવવું છે. શું કામ એને? કારણ કે મારે આ જ સંદર્ભમાંથી આગળ વધવું છે. બરાબર છે, જોઈએ અહીંયા શું છે વાત આખી. બરાબર, 3 પોઈન્ટ યાદ રખાવશું, ખાસ યાદ રાખજો. પહેલો પોઈન્ટ, આપાત પ્રકાશની જેમ તીવ્રતા વધે તેમ ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. સંખ્યા વધે એટલે વિદ્યુત પ્રવાહ વધે પણ ઉર્જામાં કંઈ ફેરફાર થાય નહીં. તો તીવ્રતા અને ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંબંધ છે ફોટો ઇલેક્ટ્રિક અસર પ્રમાણે. બીજી વસ્તુ, તીવ્રતા અચળ રાખીને આપાત પ્રકાશની તમે આવૃત્તિ વધારો, જેમ આવૃત્તિ વધે એમ ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં કાંઈ ફેરફાર ન થાય પણ ઉર્જામાં વધારો થાય. તો ફોટો ઇલેક્ટ્રિક અસર એ બતાવે છે કે તીવ્રતા અને સંખ્યા એ બેને સંબંધ છે. તીવ્રતા અને ઉર્જા હારે કોઈ સંબંધ છે નહીં, જ્યારે આવૃત્તિ અને ઉર્જાને સંબંધ છે. અને આ બધી ઘટના છે તક્ષણ એટલે 10⁻⁹ સેકન્ડમાં છે ફિનિશ થતી હોય છે. બરાબર, એટલે તત્કાલીન થતી હોય છે. તો આપણને છે આટલી વસ્તુ જો ખબર હોય, બરાબર, તો હવે જે તમને પોઈન્ટ સમજાવવો છે એ તમે સરળતાથી સમજી શકો છો. હવે અહીંયા ફાઇટ થાય છે. બરાબર, કોના વચ્ચે થાય છે કે બતાવો કે પ્રકાશનો તરંગવાદ બરાબર છે અને છે વેવ થિયરી એન્ડ ફોટો ઇલેક્ટ્રિક થિયરી બંનેના છે મૂળભૂત લક્ષણો સમજાવવા માટે અસમર્થ છે. અસમર્થનો અર્થ એવો થયો કે સમજાવી શકતી નથી. તરંગવાદ અને ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ક્યાં ડિફરન્સ જોવા મળે છે એ સમજવાનું છે. આપણે એકદમ સરળતાથી સમજી શકાય એમ છે. ખાસ યાદ રાખીએ, અહીંયા હું લઉં છું તરંગવાદ અને છે આપણે અપોઝિટ સાઈડ વિરુદ્ધ સાઈડ લઈએ છીએ ફોટોનવાદ. બરાબર, હવે તરંગવાદ છે એને છે ક્લાસિકલ ફિઝિક્સ કહીએ છીએ આપણે, પ્રચલિત ભૌતિક વિજ્ઞાન જૂનવાણી ફિઝિક્સ. ધેન ફોટોનવાદ એઝ એ ક્વોન્ટમ ફિઝિક્સ. બરાબર, આધુનિક ભૌતિક શાસ્ત્ર તરીકે જેને ઓળખવામાં આવે છે આ રીતે લઈએ છીએ. તરંગવાદ આપણને કેવા પોઈન્ટ આપે છે એની આપણે છે ડીપમાં ચર્ચા કરીએ છીએ. બરાબર છે, હવે તરંગવાદ એવું કહે છે કે જેમ પ્રકાશની તીવ્રતા વધે મીન્સ કે તીવ્રતા અને ઉર્જા બંને છે કંપ વિસ્તાર પર આધાર રાખે છે.
તીવ્રતા અને ઉર્જા બંને કંપવિસ્તાર પર આધાર રાખે છે. આનો અર્થ એવો થયો કે જેમ આપાત પ્રકાશની તીવ્રતા વધુ તેમ એ પ્રકાશની ઉર્જા વધુ. આવું કોણ કહે છે? તરંગવાદ. એની અપોઝિટ આલીએ બરાબર તો ફોટોનવાદ એવું કહે છે કે તીવ્રતા અને ઉર્જાને કાંઈ સંબંધ નથી. આ તમે ભણી ગયા છો. તો આ પહેલો જ અપોઝિટ પોઈન્ટ થઈ ગયો. તરંગવાદ અનુસાર જેમ પ્રકાશની તીવ્રતા વધુ એમ કંપવિસ્તાર વધુ, જેમ કંપવિસ્તાર વધુ એમ ઉર્જા વધુ, આવું કહે છે. જ્યારે ફોટોનવાદ એવું કહે છે તીવ્રતા અને ઉર્જા વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ છે નહીં. બરાબર છે. ત્યારબાદ છે તરંગવાદના જુદા જુદા પોઈન્ટ લઈએ. બરાબર. તો તરંગવાદના પોઈન્ટ કંઈક વળવું કહે છે કે જો કોઈ પ્લેટ હોય, આ પ્લેટ ઉપર છે, આ પ્લેટની અંદર આપણને ખબર છે ઇલેક્ટ્રોન જકડાયેલા હોય છે. હવે જો આના ઉપરથી છે બહારથી છે ગમે તે આવૃત્તિ ગમે તે હોય, બરાબર, પરંતુ જો વધુ તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરીએ, બરાબર, તો આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ઇલેક્ટ્રોનનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. જ્યારે ફોટોનવાદ આનાથી અપોઝિટ આવે છે. ફોટોનવાદ એવું કહે છે કે જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય તો અમુક ઓછામાં ઓછી થ્રેશોલ્ડ આવૃત્તિ, એટલે કે લઘુત્તમ આવૃત્તિ F0 કરતાં વધુ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો ને તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, બાકી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. ક્લિયર થયું? ત્યાર પછીનો પોઈન્ટ. બરાબર છે. વધારે આપણને ખબર છે કે ફોટોન આવૃત્તિ પ્રમાણે છે ઉર્જાનું સૂત્ર છે. એનો અર્થ એવો થયો જેમ આવૃત્તિ વધે તો જ ઉર્જા વધે. અહીંયા એવું કહે છે કે તીવ્રતા વધે તો ઉર્જા વધે. એટલે આ બે અપોઝિટ થયું. થર્ડ પોઈન્ટ ખાસ યાદ રાખીએ કે બે વચ્ચે મેઇન ડિફરન્સ શું છે. તરંગવાદ એવું કહે છે કે પ્રકાશ ભલે ગમે એટલો ઝાંખો હોય, ઝાંખો પ્રકાશ હોય, બરાબર, તો આના દ્વારા છે ઝાંખો પ્રકાશથી ઓછી તીવ્રતાવાળો પ્રકાશ કહેવાય. ઝાંખો પ્રકાશ ઓછી તીવ્રતાવાળો પ્રકાશ છે. જો ઝાંખો પ્રકાશ છે એ ઓછી તીવ્રતાવાળો પ્રકાશ હોય તો આના દ્વારા પ્લેટમાંથી છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન કરાવી શકાય. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન પોસિબલ નથી. ફોટોનવાદ શું કહે છે? ફોટોનવાદ એવું કહે છે પ્રકાશ ભલે ગમે એટલો ઝાંખો હોય, બરાબર, પણ જો તેની આવૃત્તિ વધુ હોય તો સરળતાથી છે ફોટો ઇલેક્ટ્રોનનું છે એ ઉત્સર્જન કરાવી શકાય છે. તરંગવાદ અનુસાર ઝાંખો પ્રકાશ નબળો પ્રકાશ કહેવાય, જેની તીવ્રતા ઓછી હોય, એટલે કે છે આમાંથી કોઈ પણ પ્રકારના પ્લેટમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. જ્યારે છે ફોટોનવાદ એવું કહે છે પ્રકાશ ભલે ગમે એટલો ઝાંખો હોય પણ આવૃત્તિ વધુ હોય તો સરળતાથી છે એ પ્રકાશનું ઉત્સર્જન કરાવી શકાય છે. ત્યાર પછીનો પોઈન્ટ બહુ અગત્યનો છે. પોઈન્ટ એવો કહે છે કે જો કોઈ પ્લેટ છે આની અંદર ઇલેક્ટ્રોન જકડાયેલા છે. હવે અહીંયા એવું કહેવામાં આવે છે કે અહીંથી ધારી લ્યો કે કોઈ એક વિકિરણ સંપાત કરવામાં આવે. આ વિકિરણ દ્વારા ઇલેક્ટ્રોન પોતાના બંધન ઉર્જા કરતાં ઓછી ઉર્જા મેળવે છે તો ઇલેક્ટ્રોનિક ગ્રહણ કરી લેશે. વળી પાછું બીજું વિકિરણ આપાત થાય ત્યારે પાછી ઉર્જા ગ્રહણ કરશે. આ રીતે છે એક કરતાં વધુ વિકિરણ આપાત થતા જાય ને ઇલેક્ટ્રોન ઉર્જા ગ્રહણ કરતું જાય. જ્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા તેની બંધન ઉર્જા કરતાં વધશે પછી જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. હવે તરંગવાદ અનુસાર જો આ રીતે વિચારીએ તો ધારી લ્યો કે કોઈ ઇલેક્ટ્રોન છે પ્લેટની અંદર 5 ઇલેક્ટ્રોન વોલ્ટથી જકડાયેલો છે. જ્યારે તમે પહેલું વિકિરણ આપાત થાય છે ત્યારે એમાં રહેલી ઉર્જા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે. એનો અર્થ એવો થયો હજી એને મુક્ત થવા માટે 4 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે. ધારી લ્યો કે બીજું વિકિરણ આપાત થાય છે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ ગ્રહણ કરે છે તો હજી એને ઘણો બધો સમય લાગશે. ત્યાર પછી જે વિકિરણ આપાત થાય એની રાહ જોવી પડશે. ધારી લ્યો કે પછી પાછું 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જકડાય. હા, એટલે તરંગવાદ એવું કહે છે કે ટોટલ અહીંયા છે ગણતરી કરીએ આપણે, બરાબર, તો કે 7 ઇલેક્ટ્રોન વોલ્ટ આપાત થયું, એમાંથી 5 ઇલેક્ટ્રોન વોલ્ટ બંધન ઉર્જા સ્વરૂપે વેડફશે અને પછી 2 ઇલેક્ટ્રોન વોલ્ટથી એનું ઉત્સર્જન થશે. હવે જો આવી બધી વાત જોવા મળે તો આમાં તો ઘણો બધો સમય લાગે. એનો અર્થ એવો થયો કે તરંગવાદ અનુસાર છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તત્કાલીન નથી થતું. તત્કાલીન થતું નથી. આના માટે ઘણો બધો સમય લાગે છે, વાટ જોવી પડે છે. જ્યારે ફોટોનવાદ તો એવું કહે છે કે જ્યારે તમે છે કોઈ ઇલેક્ટ્રોન જકડાયેલો હોય એના ઉપર એની બંધન ઉર્જા જેટલું
કે એના કરતાં વધારે વિકિરણ ઉર્જાવાળું વિકિરણ આપાત થાય એટલે તરત જ એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે અને આ ઘટના તો 1 નેનો સેકન્ડમાં ફિનિશ થઈ જાય છે, એટલે કે પૂરી થઈ જાય છે, એટલે તત્કાલીન છે. જ્યારે આ ઘટનાને અનુસાર છે આ ઘટના છે એ તત્કાલીન છે નહીં. તો 4 પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખશું. 2 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. સમજાવો કે તરંગવાદ ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવવા માટે શા માટે અસમર્થ છે. તો યાદ રાખવાનું, તરંગવાદ અનુસાર વધુ તીવ્રતાવાળો પ્રકાશ એ વધુ ઉર્જાવાળો પ્રકાશ કહેવાય અને એનો આધાર તેના કંપ વિસ્તારના સમપ્રમાણમાં હોય છે. એનો અર્થ એવો થયો તીવ્રતા વધુ તો ઉર્જા વધુ. ફોટોનવાદ એવું કહે છે તીવ્રતા ગમે એટલી હોય ઉર્જા સાથે એને કાંઈ સંબંધ છે નહીં. આપણે પ્રયોગમાં જોયું. બીજો પોઈન્ટ એવું કહે છે કે જ્યારે તમે છે ગમે તે આવૃત્તિવાળું વિકિરણ છે પ્લેટ ઉપર સંપાત કરો પણ જો તીવ્રતા વધુ રાખશો બરાબર તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. ફોટોનવાદ એવું કહે છે કે ગમે તે આવૃત્તિ નહીં ઓછામાં ઓછી એને થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી તો આવૃત્તિ આપવી જ પડશે ત્યાર પછી જ એનું ઉત્સર્જન થશે, બાકી ઉત્સર્જન શક્ય છે નહીં. બરાબર. ત્યાર પછી આગળ વધીએ તો કે છે તરંગવાદ એવું કહે છે કે ઝાંખો પ્રકાશ ઓછી તીવ્રતાવાળો પ્રકાશ કહેવાય, આના દ્વારા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકાય નહીં. ફોટોનવાદ એવું કહે છે કે જો પ્રકાશ ભલે ગમે એટલો ઝાંખો હોય પણ એની આવૃત્તિ વધુ હોય તો સરળતાથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકાય છે. તરંગવાદ એવું કહે છે કે ધારી લો કોઈ ઇલેક્ટ્રોન ધાતુની પ્લેટ પર જકડાયેલો છે, એના ઉપર છે જ્યારે કોઈ વિકિરણ આપાત થાય તો એ છે ધીરે ધીરે ઉર્જા મેળવતો જશે. જ્યારે એની ઉર્જા એની બંધન ઉર્જા કરતાં વધશે ત્યારે જ ઉત્સર્જન થશે અને આના માટે તો ઘણો બધો સમય લાગશે. જ્યારે ફોટોનવાદ એવું કહે છે કે જ્યારે કોઈ છે પ્લેટમાં જકડાયેલો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન માત્ર 10⁻⁹ સેકન્ડમાં થાય છે. એનો અર્થ એવો થયો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ધારી લ્યો કે આ ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન વોલ્ટથી જકડાયેલો છે. બહારથી જો આપાત થતું વિકિરણ છે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછું હશે ને તો આ ઇલેક્ટ્રોનની ઉર્જા લેશે જ નહીં. આ ઇલેક્ટ્રોન છે એ ઉર્જા લેશે જ નહીં. ઓછામાં ઓછું છે બહારથી આપાત થતું વિકિરણ 3 ઇલેક્ટ્રોન કે તેના કરતાં વધુ હશે ને તો જ એને ગ્રહણ કરશે, બાકી એને ગ્રહણ કરશે નહીં. એનો અર્થ એવો થયો તો જ આ ઘટના છે તત્કાલીન થાય, બાકી શક્ય છે નહીં. તો આ પણ આપણે મગજમાં યાદ રાખશું કે બંધન ઉર્જા કરતાં ઓછી આવૃત્તિવાળું વિકિરણ સંપાત થાય તો બંધન ઉર્જામાં જકડાયેલો ઇલેક્ટ્રોન છે એ ઉર્જા ગ્રહણ કરશે નહીં. એટલા માટે જ આનું આ મૂલ્ય છે એ અસતત કહેવાય છે. અસતત, જ્યારે આનું આ મૂલ્ય સતત કહેવાય છે. સતત અને અસતત વચ્ચે શું ડિફરન્સ છે? સતત એટલે કે એને આ રીતે કહેવાય કે 1, 2, 3, 4 છે તો આમાં 1 પછી 1.1 આવે, 1.2 આવે, 1.3 આવે, દરેક મૂલ્ય આવે, એને સતત કહેવાય. જ્યારે અસતત મૂલ્ય કોને કહેવાય? અસતત એટલે કે જ્યારે દાખલા તરીકે 1 આવે, 1 પછી સીધું 2 આવે, વચ્ચેનું એક ફિગર ન આવે, 2 પછી 3 આવે, વચ્ચે 2.2, 2.3, 2.4, 2.5 એક પણ મૂલ્ય આવે નહીં. તો હંમેશા યાદ રાખવાની કે ફોટોન ઉર્જા છે ને અસતત મૂલ્ય સાથે સંકળાયેલી છે, જ્યારે છે આ તરંગવાદ છે ને સતત ઉર્જા સાથે સંકળાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો બે વચ્ચે મેઇન ડિફરન્સ શું છે એ આપણને ખ્યાલ આવી ગયો. ત્યાર પછીનો આપણે પોઈન્ટ લઈએ. શું પોઈન્ટ છે કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં છે આઇન્સ્ટાઈને આપેલી છે સમજૂતી છે અને આઇન્સ્ટાઈનનું સૂત્ર શું છે. હવે આપણે જે વાત કરીએ છીએ આઇન્સ્ટાઈનની, બરાબર છે. આઇન્સ્ટાઈન, બરાબર. આઇન્સ્ટાઈને શું આપણે સમજૂતી આપી એની વાત કરીએ. આના વિશે ફોટો ઇલેક્ટ્રોન વિશે વિગતવાર સમજૂતી આપેલી છે મેક્સ પ્લાન્ક, બરાબર છે. મેક્સ પ્લાન્કે શું સમજૂતી આપી હતી કે ધારી લ્યો કે કોઈ એક સપાટી છે, કોઈ એક ધાતુની પ્લેટ છે, એમાં ઇલેક્ટ્રોન જકડાયેલા છે, બરાબર. બહારથી તમે વિકિરણ ઉર્જા આપો છો, બરાબર છે. બહારથી વિકિરણ ઉર્જા આપો છો. ઉર્જા આપ્યા પછી આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ફોટોન સ્વરૂપે થાય છે, બરાબર. ફોટોન સ્વરૂપે થાય છે અને ઉત્સર્જન ફોટોન સ્વરૂપે થયા પછી એનું જે વહન થશે, બરાબર છે. જો અહીંયા યાદ રાખો આ વહન છે, વહન છે ને તરંગ સ્વરૂપે થાય છે, બરાબર. જો આ રીતે વહન છે એ કયા સ્વરૂપે થાય છે? તરંગ સ્વરૂપે થાય છે. મેક્સ પ્લાન્કે એવું કીધું હતું કે જ્યારે કોઈ ધાતુની સપાટી ઉપર કોઈ રેડિયેશન એફ આવૃત્તિવાળું વિકિરણ છે ઇન્સિડન્સ કરો એટલે કે આપાત કરો ત્યારે આ ઇલેક્ટ્રોન છે એ વિકિરણનું શોષણ કરશે, એમાંથી આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ફોટોન સ્વરૂપે થાય. ઉત્સર્જન થયા પછી છે એનું વહન છે ને તરંગ સ્વરૂપે થાય.
જ્યારે છે અહીંયા છે આઇન્સ્ટાઈને એનાથી એક સ્ટેપ આગળ વધીને એવું કીધું કે અહીંયા છે જ્યારે કોઈ પણ વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે છે એનું ઉત્સર્જન તો ફોટોન સ્વરૂપે થાય પણ સાથે સાથે શોષણ પણ ફોટોન સ્વરૂપે થાય છે. શોષણ પણ કયા સ્વરૂપે થાય છે? ફોટોન સ્વરૂપે. એને બહુ મસ્ત સમજૂતી આપી છે. કઈ રીતે? જો કે ધારી લ્યો કે કોઈ ધાતુની પ્લેટ છે, કોઈ પ્લેટ ઉપર છે, કોઈ ધાતુની પ્લેટ છે. આ પ્લેટમાં જે ઇલેક્ટ્રોન સંકળાયેલો છે એ એની બંધન ઉર્જા કહેવાય. બંધન ઉર્જાને તેનું વર્ક ફંક્શન કહેવાય. તેના વર્ક ફંક્શનની તમને વ્યાખ્યા યાદ છે, બરાબર? બંધન ઉર્જાનું વર્ક ફંક્શન કોને કહેવાય? બરાબર, વર્ક ફંક્શનની તમને યાદ છે કે જ્યારે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી જરૂરી લઘુત્તમ ઉર્જાને તેનું છે વર્ક ફંક્શન કહેવાય. વર્ક ફંક્શન આપણે 5 વડે દર્શાવીએ છીએ અથવા તો આને HF0 વડે દર્શાવીએ છીએ. તમને ખબર છે આ સૂત્ર? તો આઇન્સ્ટાઈને એવું કીધું કે જ્યારે તમે આની ઉપર કોઈ વિકિરણ ઇન્સિડન્સ કરો છો, ધારી લ્યો કે આ વિકિરણનું છે આવૃત્તિ f જેટલી છે, બરાબર? એનો અર્થ એવો થયો કે તમે એના ઉપર છે f ઉર્જાવાળો ફોટોન આપાત કરો છો. યાદ રાખજો, f ઉર્જાવાળો ફોટોન, ફોટોનની એનર્જી E બરાબર hf કહેવાય. ઉર્જાનો ચોક્કસ સમૂહ કે જેને નામ આપ્યું છે ફોટોન. ફોટોનને છે ક્વોન્ટમ પણ કહેવાય. યાદ રાખીએ, ઉર્જાનો ચોક્કસ સમૂહ કે જેને છે ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દ ખાસ યાદ રાખવાનો. f આવૃત્તિવાળા છે વિકિરણનો છે ક્વોન્ટમ કેટલો થાય? તો કે hf જેટલો થાય, જેને ફોટોન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? કે કોઈ ધાતુની સપાટી ઉપર તમે f આવૃત્તિવાળો છે ફોટોન આપાત કરો છો એટલે એની ઉર્જા hf જેટલી થાય. hf ઉર્જામાંથી છે આ ઇલેક્ટ્રોન પોતાનો વર્ક ફંક્શન એટલે 5 જેટલી ઉર્જા ખર્ચી નાખશે અને બાકીની ઉર્જાથી ગતિ કરશે. એટલે જો સૂત્ર આખું બન્યું કે તમે f આવૃત્તિવાળું વિકિરણ આપાત કરો એટલે આપાત થતી ઉર્જા hf, એમાંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જા ખર્ચી નાખે અને બાકીની ઉર્જાથી છે તે ગતિ કરશે. મીન્સ કે આ કાઇનેટિક એનર્જી થઈ ગઈ kmax. અને ગતિ ઉર્જાનું સૂત્ર આપણને આવડે છે 1/2 mv². તો 1/2 mv², અહીંયા v છે એ ઝડપ છે એટલે મહત્તમ ઝડપ છે. તો આપણને કંઈક આવું નવું સૂત્ર મળે છે આ પાઠનું, તો આપણે યાદ રાખવાનું છે. બરાબર છે? આ સૂત્રને તમે બીજી રીતે આ રીતે પણ દર્શાવી શકો કે તે એના છે સ્ટોપિંગ પોટેન્શિયલ જેટલું હોય તો આને તમે અહીંયા HF-50 પણ લખી શકો. હજી તમને એમ થાય કે મારે નવું સ્વરૂપ લખવું છે તો નવું સ્વરૂપ લખી શકો. EV0 બરાબર શું લખી શકાય? તો HF. આપણને ખબર છે 50 બરાબર શું થાય? તો કે HF0 થાય. આઇન્સ્ટાઈને આપેલું આ સૂત્ર છે. હવે હું તમને છે આપણી ભાષામાં સમજાવું. દાખલા તરીકે આપણે અહીંયા f આવૃત્તિવાળું વિકિરણ આપાત કર્યું છે. ધારી લ્યો કે તેની ઉર્જા E બરાબર HF પ્રમાણે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એનો અર્થ એવો થયો કે મારે છે અહીંયા કેટલા મૂકવાના? 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. ધારી લ્યો કે આ જે ઇલેક્ટ્રોન બંધન ઉર્જામાં ઝંકડાયેલું છે એની ઉર્જા છે 3 ઇલેક્ટ્રોન વોલ્ટથી ઝંકડાયેલું છે. તો અહીંયા મારે મૂકવાના 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એનો અર્થ એવો થયો કે વધ્યું કેટલું? સાદુરૂપ આપો એટલે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે જે ઇલેક્ટ્રોન ગતિ કરશે, બરાબર, એની ગતિ ઉર્જા કેટલી હશે? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આમ છે શોષણ પણ ફોટોન સ્વરૂપે થાય છે. આ પ્રકારની થિયરી છે આ ભાઈ આપી હતી. આ ભાઈ એટલે આઇન્સ્ટાઈન. આના માટે છે એને 1905માં નોબેલ પ્રાઇઝ મળેલું હતું. શું મળેલું હતું? નોબેલ પ્રાઇઝ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, અત્યારે કોરોના પીરિયડ ચાલે છે. ઘણા બધા દેશોની ઘણી બધી છે કંપનીઓ, સાયન્ટિસ્ટો છે કોરોના રસી શોધવામાં મથ્યા છે. તો તમે જુઓ તો આપણે અત્યારે હાલની તકે તમને મને ખબર છે છાપા વાંચીએ છીએ, મોબાઈલ સોશિયલ મીડિયાનો છે ઉપયોગ કરીએ છીએ. એમાં જો કોરોના રસી છે, બરાબર, એની અસર કરતાં આડઅસરની વધારે ચર્ચા થાય છે. યાદ રાખીએ, દુનિયામાં બનાવેલી દરેક કોરોના રસીની છે કાર્યક્ષમતા 90% જેટલી અત્યારે જોવા મળી છે. એનો અર્થ એવો થયો કે 10%માં છે ને એ આપણને પ્રોબ્લેમ કરે છે. તો આપણે આ નથી જોતા. આપણે શું જોઈએ છે? માણસનો નેચર છે હંમેશા પોઝિટિવ ન જોવે, નેગેટિવ જોવે. કોઈ વ્યક્તિએ કપડાં પહેર્યા હોય સરસ મજાના, એ ન જોવે, પણ એમાં જો જરીક થીંગડું હોય તો એ થીંગડું પહેલાં દેખાય. બરાબર? આ છે એ મનુષ્યનો નેચર છે, એટલે જ માણસ હેરાન થાય છે. બરાબર ને? તો આ 10% જેવી છે ખામી દેખાય છે. હવે આઇન્સ્ટાઈને જે આ થિયરી આપી, આ થિયરી અનુસાર તમે જોવો ને તો કે નવું એક વિજ્ઞાનનો આખી શોધ થઈ ગઈ, જેને કહેવાય છે ક્વોન્ટમ ફિઝિક્સ, સૂક્ષ્મ કણોનું વિજ્ઞાન. આ વિજ્ઞાનના આધારે છે પરમાણુ કેવો છે, એનું બંધારણ કેવું છે, બધી જ ખબર પડવા માંડે. બરાબર? એનો અર્થ એવો થયો કે કોઈ પણ પદાર્થનો પાયાનો કણ, અણુ કે પરમાણુ છે, તો બહુ ડીપમાં આપણને છે જાણકારી મળી શકે કે પદાર્થનું બંધારણ કેવું હોય. પછી આપણે એ પણ જાણી શકીએ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન પણ કયા કયા કણોના બનેલા હશે, એની વચ્ચે એનર્જી કેટલી હશે. બરાબર? આની સમજૂતીના આધારે તો અત્યારે છે જે વિશ્વના દેશો છે, અમેરિકા, રશિયા જેવા દેશો જે પરમાણુ બોમ્બ બનાવે છે, આ થિયરીના આધારે જ બનાવે છે. બરાબર? એટલે આ બહુ મહાન શોધ કહેવાય જો વ્યવસ્થિત ઉપયોગ થાય તો.
પણ અવ્યવસ્થિત ઉપયોગ થાય તો આમાં વિનાશક પણ કહેવાય. હવે વાત એ કરતા હતા કે મિલિકાન, આપણે વાત થઈ ગઈ છે કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁻19 કુલમ છે. આ જે વિદ્યુતભાર આપ્યો એ વૈજ્ઞાનિકનું નામ છે મિલિકાન. મિલિકાનને એવું લાગતું હતું કે આ જે આઇન્સ્ટાઈને થિયરી આપી છે કે શોષણ પણ છે આના દ્વારા થાય છે, બરાબર, તો આ થિયરી ખોટી છે. શું કામ ખોટી છે એ હું તમને કહી દઉં. મેં તમને હમણાં સમજૂતી આપી, બરાબર, કે અહીંયા છે આ જે ઇલેક્ટ્રોન જકડાયેલું છે, ધ્યાન આપજો ખાસ. ધારી લ્યો કે ઇલેક્ટ્રોન છે એની બંધન ઉર્જા 3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જો તમે અહીંયા છે બહારથી છે સમજજો 2 ઇલેક્ટ્રોન વોલ્ટ વિકિરણ આપાત કરશો તો આ ઇલેક્ટ્રોન આ 2 ઇલેક્ટ્રોન વોલ્ટને છે અડશે પણ નહીં, મીન્સ કે મેળવશે નહીં. શા માટે? જો મેળવી લે તો હજી એને 1 ઇલેક્ટ્રોન ઘટે, હવે બીજું વિકિરણ આપાત થાય અને એની વાટ જોવી પડે, એની માટે ઘણો બધો સમય લાગે. ને આ ઘટના તો કેવી છે? તત્કાલીન છે. તત્કાલીન એટલે 1 નેનો સેકન્ડમાં તો આખી ફિનિશ થઈ જાય છે, પૂરી થઈ જાય છે. ઇલેક્ટ્રોન ગ્રહણ કરે વિકિરણનું અને પછી છે ઉત્સર્જન કરી નાખે. એનો અર્થ એવો થયો કે મિનિમમ તમારે છે એના વર્ક ફંક્શન એટલે કે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ તો સંપાત કરવી જ પડશે. હા, 3 ઇલેક્ટ્રોન વોલ્ટ પછી ગમે એટલી વધારે હોય ને તોય વાંધો આવશે નહીં, કારણ કે આપણે જોઈશી કે જો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા આ સૂત્ર પ્રમાણે હાલો, બરાબર, આ સૂત્ર પ્રમાણે હાલો તો કે 3 ઇલેક્ટ્રોન વોલ્ટથી જકડાયેલો છે. 3 થી કદાચ 4 આપો તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ સાથે ઉત્સર્જન કરશે, 5 આપો તો 2 ઇલેક્ટ્રોન વોલ્ટ સાથે ઉત્સર્જન કરશે, 7 આપો તો છે 4 ઇલેક્ટ્રોન વોલ્ટ સાથે ઉત્સર્જન કરશે. પણ 3 કરતાં ઓછી આપી તો કંઈ ઉત્સર્જન થતું નથી. એના માટે એને આખું છે અને ખોટો પાડવા માટે છે આખી એક થિયરી બનાવી. પણ આમાં તમને ખબર છે કે જો ઘણી વખત છે ઘણાની વસ્તુ આપણે ઊંધી પાડવા જઈએ, બરાબર, તો અમુકનું આપણે એવું સાબિત કરી દેતા હોય છે કે એને જે બનાવ્યું છે ને એ સાચું જ છે, એને જે મેળવ્યું છે ને થિયરી આખી સાચી જ છે. જો અહીંયા સાબિત થઈ જાય છે. કઈ રીતે? જો આપણે ગ્રાફ દોરીએ એટલે વધારે ખ્યાલ આવે, બરાબર, યાદ રાખજો. આ ગ્રાફ હું કોનાથી કોના વિરુદ્ધ દોરું છું? ગયા પીરિયડમાં મેં દોરી લીધો છે. આ ગ્રાફ આવૃત્તિ વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલનો છે. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે V0. તમને ખબર છે જેમ જેમ આવૃત્તિ વધે એમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. સ્ટોપિંગ પોટેન્શિયલ મીન્સ એનર્જી, ઉર્જા વધે. EV0 એટલે ઉર્જા. હવે એનો અર્થ એવો થયો કે મારે અહીંયા જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવું હોય તો ઓછામાં ઓછી મારે છે એની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી આવૃત્તિનું તો આપાત કરવી જ પડશે. એટલે અહીંયા આવૃત્તિનું મૂલ્ય 0 છે. ધારી લ્યો કે થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય આ છે F0. હવે શું થશે? F0 ન લખવું હોય તો આપણે ચોપડી મુજબ છોકરાઓ યાદ રાખજો ν0 પણ લખી શકો છો. હવે જેમ જેમ તમે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા છે આવૃત્તિનું મૂલ્ય વધારતા જાઓ, બરાબર, એમ આપાત પ્રકાશની ઉર્જા વધતી જાય. તમે જોઈ શકો છો ઉર્જા વધતી જાય તો એમ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ વધતું જાય. એનો અર્થ એવો થયો અહીંથી જેમ જેમ આવૃત્તિ વધારશો એમ એના સમપ્રમાણમાં છે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધતું જશે. ગ્રાફ જેવો તમને સુરેખ મળે છે. આ ગ્રાફ આપણે લાસ્ટ ટાઈમ લીધો તો એક ધારું મળતું હશે કે નહીં, તો એને સાબિત કરવું પડે. એને સાબિત કરવા માટે આપણે ગણિતવાળા છોકરાઓને એક ખબર છે એક સમીકરણ આવે છે. કેવા પ્રકારનું સમીકરણ આવે છે એના હમણાં હું લઉં છું, પણ તે પહેલાં હું લખું કે તમે બહારથી આપાત કરો છો ઉર્જા HF જેટલી છે, એમાં વર્ક ફંક્શન જેટલી ઉર્જા ખર્ચાઈ જાય છે, પાછળ જે વધે છે આ ઉર્જાને છે એની ગતિ ઉર્જા કહેવાય. ગતિ ઉર્જાને છે EV0 વડે દર્શાવાય. હવે હું સાદુરૂપ લઉં અહીંયા તો આવું કંઈક બનશે તો કે V0 બરાબર અહીંયા શું આવશે? H/E આવશે ઇન્ટુ F આવશે માઇનસ શું આવશે તો કે અહીંયા HF/E આવું સૂત્ર આવે છે. આ સૂત્રને થોડુંક હું મોડિફાઈડ કરું, બરાબર, તો આ સૂત્રને હજી હું આ રીતે લઈ જઈ શકું કે V0 બરાબર અહીંયા શું આવે છે તો કે H/E આવે છે ઇન્ટુ શું આવે છે તો કે F આવે છે. માઇનસની જગ્યાએ હું પ્લસ લઈ જાઉં ને અહીંયા માઇનસ લઈ જાઉં તો અહીંયા આવશે HF0/E આવું સૂત્ર આવે છે. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. આ સૂત્રને કહી દઉં સમીકરણ નંબર 1. હવે હું તમને થોડુંક ગણિતમાં લઈ જાઉં છું. ગણિતની અંદર તમને ખબર છે એક સુરેખાનું સમીકરણ આવે છે. બી ગ્રુપવાળા નહીં પણ એ ગ્રુપવાળાને આ સમીકરણ ખબર છે. સુરેખાનું સમીકરણ કેવું હોય છે એની વાત કરીએ. આ x યામ છે, આ y યામ છે, ધ્યાન આપજો, બરાબર. અને આવું એક ગ્રાફ આવે છે. આ જે છે એને આપણે અંતઃખંડ કહીએ છીએ. અંતઃખંડને C વડે દર્શાવાય. આનો જે ઢાળ છે એ ઢાળને આપણે છે M વડે દર્શાવીએ છીએ. અને સુરેખાનું સમીકરણ શું બને છે? સુરેખાનું સમીકરણ આવું બને છે, તમે જોઈ શકો છો. અહીંયા હું લખું છું, અહીંયા જ લખી નાખું. ચાલો, y બરાબર mx પ્લસ c આવું સમીકરણ છે. આ થયું સમીકરણ નંબર 2. જો આ રીતે છે અમુક y અક્ષ ઉપર આ મૂલ્ય આપણે તમે જોઈ શકો છો કે અહીં મૂકીને જો તમે આખી ગણતરી કરો તો આવું સૂત્ર મળે છે. y અક્ષ છે, x એ x અક્ષ છે, m છે ઢાળ છે, c છે એને અંતઃખંડ કહેવાય. અંતઃખંડ. હવે આ સમીકરણને જો હું અહીંયા અંતઃખંડ દોરવા બેસું, બરાબર, તો મારે અહીં પાછળની દિશામાં લંબાવવું પડે. પાછળની દિશામાં લંબાવવું એટલે કે જો આવડો આ થયો અંતઃખંડ. અને યાદ રાખજો અંતઃખંડ અહીં માઇનસ મળે છે. કેવો મળે છે? માઇનસ. હવે
અહીંયા જો હું ઢાળ લઉં આનો, બરાબર, તો આનો ઢાળ કંઈક આવો આવશે, બરાબર છે. ઢાળ શું આવશે? કંઈક આ પ્રકારે આવશે. આ ઢાળને આપણે એમ સાઇન વડે દર્શાવીએ. હવે અહીંયા જે મેં ગ્રાફ દોર્યો છે એ અને અહીંયા જે આ ગ્રાફ દોર્યો છે એ બેની સરખામણી કરો અને બંનેના સમીકરણની સરખામણી કરો તો આ ગ્રાફ હું અહીંયા બાજુમાં દોરી દઉં છું, જે આગળની સાઈડમાં દોરેલો છે એટલે આપણે વધારે ખ્યાલ આવે. બરાબર, બે બાજુમાં દોરીએ તો આપણે વધારે ખ્યાલ આવે. જો યાદ રાખો, આવૃત્તિ f છે, અહીંથી છે આ મૂલ્ય આપણને નવું મળ્યું છે, આને આપણે f0 કહીએ છીએ. આ સ્ટોપિંગ પોટેન્શિયલ v0 છે. જો હું આને પાછળની દિશામાં લંબાવું, બરાબર, તો આ જે છે એ આપણને ઋણ મળશે. આને એનો અંતખંડ કહેવાય, જેમાં એ દર્શાવ્યું પ્રમાણે અંતખંડ. અહીંયા જો હું ઢાળ લઉં તો ઢાળ કંઈક મને આ રીતે આવશે. હવે આ બેની સરખામણી કરો. આનું સમીકરણ 1 માં તમે જુઓ, જેમ અહીંયા y છે, બરાબર, એમ અહીંયા છે તમે જોઈ શકો છો v0 છે. જો આ v0 તો અહીંયા શું છે? y. અહીંયા m છે એ ઢાળ છે, બરાબર. તો યાદ રાખીએ તો અહીંયા ઢાળ આપણે જો ગોતવા બેસું તો ઉપરના સમીકરણ પ્રમાણે જો h/e મળે છે. જેમ અહીંયા x છે, જોઈ શકો છો, જો આ x છે, એમ એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો આવૃત્તિ f છે. જો અહીંયા છે કે નહીં? અહીંયા વત્તા છે તો કે અહીંયા વત્તા છે. અહીંયા અંતખંડ છે એ c જેટલો છે, પણ આપણને અંતખંડ વિરુદ્ધ દિશામાં મળે છે. તમે જોઈ શકો છો h નું મૂલ્ય અચળ, f0 નું મૂલ્ય અચળ ને e નું મૂલ્ય પણ અચળ, એટલે અચળ કિંમત. પણ એ કેવો મળ્યો? માઇનસ. એનો અર્થ એવો થયો કે આઈન્સ્ટાઈને જે આ ગ્રાફ આપ્યો છે v0 બરાબર h/e ઇન્ટુ f વત્તા માઇનસ hf0/e, આ સૂર્યખાનું જે સમીકરણ છે y બરાબર mx પ્લસ c એની સાથે બંધ બેસે છે. બંધ બેસે છે એનો અર્થ એવો થયો કે આ ગ્રાફ તમે જુઓ અને આ ગ્રાફ જુઓ, બંને એકબીજાને બંધ બેસે છે. એનો અર્થ એવો થયો કે તમે અહીંથી છે વર્ક ફંક્શન કરતાં પછી જેમ જેમ આવૃત્તિ વધારતા જશો એમ છે અહીંયા છે આ v0 નું મૂલ્ય છે એ આપણને કેવું મળતું જશે? હાઈ મળતું જશે. એનો અર્થ એવો થયો કે કદાચ 3 ઇલેક્ટ્રોન વોલ્ટથી જકડાયેલો છે, 12 થી તમે 3 આપો તો ઉત્પન્ન થતી ઉર્જા શૂન્ય થશે ઇલેક્ટ્રોનની. 4 આપો તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ સાથે ઉત્સર્જન આપશે. 5 આપો તો ધીરે ધીરે ગ્રાફ મળે છે, આ રીતે સ્ટેડી મળે છે. એનો અર્થ એવો થયો કે આઈન્સ્ટાઈને જે સમીકરણ મેળવ્યું છે એ સાચું મેળવ્યું છે. આવી સમજૂતી કોને આપી? તો કે મિલિકાને આપી. મિલિકન શું કરતો હતો કે આને ખોટો પાડવા માટે છે સંશોધન કરતો હતો, અને પરિણામ એવું મળ્યું કે આઈન્સ્ટાઈને મેળવ્યું છે એ સાચું મળ્યું છે. આ માટે છે આઈન્સ્ટાઈને 1905માં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ પુરસ્કાર, જે નોબેલ પુરસ્કાર કહેવાય, એ મળ્યું. ત્યાર પછી આખું વિશ્વ જાણવા માંડ્યું કે આઈન્સ્ટાઈન કોણ છે. ત્યારબાદ તો એને ઘણી બધી માહિતી આપી છે ને. ક્વોન્ટમ ફિઝિક્સ ભણવાની મજા. આપણા દેશમાં છે ક્વોન્ટમ ફિઝિક્સ મીન્સ કે ન્યુક્લિયર સાયન્ટિસ્ટ, આ વૈજ્ઞાનિકોનો આપણા દેશમાં દુષ્કાળ છે વિદ્યાર્થી મિત્રો. આમાં કોઈ એટલું બધું આગળ વધતું જ નથી. બાકી આ એવું મસ્ત વિજ્ઞાન છે કે જે માત્ર કેવા વિકિરણોની વાત કરવાની છે કે જેનું દળ 10⁻31 કિલોગ્રામ છે, જેનું આપણે કલ્પના કરી શકીએ, લાઈવ જોઈ શકીએ નહીં, પ્રયોગો દ્વારા અનુભવી શકીએ, બરાબર, એવા કણોની વાત કરવાની છે. હવે આપણે વિચારશું આગલા ચેપ્ટરમાં કે આ વિકિરણો છે ગતિ કઈ રીતે કરતા હશે, મીન્સ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુક્લિયસની અંદર કે પરમાણુની અંદર છે બધા કઈ રીતે ગતિ કરતા હશે. સમજૂતી આપણને અહીંથી મળે છે, બરાબર. તો એકદમ મસ્ત આપણે છે જે આ થિયરી છે વેવ થિયરી, એ વેવ થિયરી આપણે ભણ્યા. આજે છે મારે તમને મોટા ભાગનું છે લેક્ચર દેવું છે, એટલે જો આ વાર્તા સ્વરૂપે તમને સમજાવશું, પછી આપણે રીધી રાતે વાંચશું. હવે અહીંયા એક સવાલ એવો આવે છે કે શા માટે તીવ્રતા છે ને, આપાત થતા પ્રકાશની તીવ્રતા એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. વાય ઇન્ટેન્સિટી ઇઝ પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રિક કરંટ, બરાબર છે. હવે સરળતાથી આપણે સમજી શકીએ. તમે જુઓ, આઈન્સ્ટાઈને જ આખી સમજૂતી આપેલી છે. આ આકૃતિ મેં ઘણી બધી વાર દોરી છે, હું વારંવાર દોરીશ કે કોઈ ધાતુની પ્લેટ ઉપર આ ઇલેક્ટ્રોન જકડાયેલા છે, સમજજો, બરાબર છે. હવે અહીંયા આપણને એવી માહિતી મળી છે કે આપાત થતી વિકિરણની ઉર્જા ફોટોન સ્વરૂપે હોય છે, શોષણ પણ ફોટોન સ્વરૂપે થાય છે, અને શોષણ થયા પછી ઉત્સર્જન પણ ફોટોન સ્વરૂપે થાય છે, બરાબર. તો આઈન્સ્ટાઈને એવું સમજાવ્યું કે ધારી લ્યો, પહેલાં તો હું તમને તીવ્રતાની વ્યાખ્યા કરાવી દઉં, બરાબર. લાસ્ટ ટાઈમ છે મેં ઘણી બધી વાર તીવ્રતાનો યુનિટ લીધો છે, વોટ પર મીટર સ્ક્વેર. એ કઈ રીતે આવે એ તમને કહી દઉં. તીવ્રતા I મીન્સ ઇન્ટેન્સિટી ઇઝ ઇક્વલ ટુ એનર્જી એટલે ઉર્જા, એટલે કેપિટલ E, છેદમાં ક્ષેત્રફળ એટલે કેપિટલ A,
ગુણ્યા સમય એટલે ટી. હવે જો હું આની વ્યાખ્યા બનાવું છું, એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી એકમ સમયમાં આપાત થતી ઉર્જાને અથવા ઉત્પન્ન થતી ઉર્જાને તેની તીવ્રતા કહે છે. હવે તમને ખબર છે કે ઉર્જાના છેદમાં સમય એટલે પાવર થાય, પાવરના છેદમાં ક્ષેત્રફળ આવે. પાવરનો એકમ વોટ છે ને ક્ષેત્રફળનો એકમ શું છે? મીટર સ્ક્વેર. તો તીવ્રતાનો યુનિટ થાય વોટ પર મીટર સ્ક્વેર. એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર એકમ સમયમાં આપાત થતી ઉર્જાને આપાત પ્રકાશની તીવ્રતા કહે છે, જેનો એકમ થાય વોટ પર મીટર સ્ક્વેર. વોટ એટલે પાવર. પાવરનું પારિમાણિક સૂત્ર આપણને આવડે છે m1L2T-3 છે. છેદમાં છે મીટર છે એટલે અહીં શું આવશે? L2. વધારે જો આનું સાદુરૂપ આપો તો તીવ્રતાનો એક થશે mLT, કંઈક આવું થશે m1L0T-3. આ પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયું છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને તીવ્રતાનો ખ્યાલ આવી ગયો છે. હવે વાત એ કરીએ છીએ કે અહીંયા કોઈ વિકિરણ આપાત થાય છે, આઈ તીવ્રતાવાળું છે. આઈ તીવ્રતાવાળું એનો અર્થ એવો થયો કે ધારી લ્યો કે મેં અહીંયા જે ક્ષેત્રફળવાળી સપાટી લીધી છે એ બરાબર 1 મીટર સ્ક્વેર લઈ લઉં છું અને ટી બરાબર 1 સેકન્ડમાં છે જે એનર્જી આપાત થઈ છે એની હું ગણતરી કરું છું. તો અહીંયા બાજુમાં સૂત્ર લખ્યું તો આ બેની વેલ્યુ 1 થઈ ગઈ. એનો અર્થ એવો થયો કે અહીંયા જે એનર્જી છે આપાત થતી ઉર્જા એ જેટલી થશે, આ 1 થઈ જશે, આ 1 થઈ જશે. ઉર્જાનું સૂત્ર તો આપણને આવડે છે HF, પણ આની અંદર છે વધુ તીવ્રતા હોય તો આપાત થતા ફોટોનની સંખ્યા n વધુ હોય. એનો અર્થ એવો થયો કે તીવ્રતા છે એ કોના સમપ્રમાણમાં છે? તો આપાત વિકિરણની ઉર્જાના સમપ્રમાણમાં, મીન્સ કે છે ફોટોનની સંખ્યાના સમપ્રમાણમાં છે. હવે વિચાર કરો કે જો તમે છે અહીંયા આપાત પ્રકાશની છે તીવ્રતા વધે, બરાબર, તો આપાત ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધે. ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધે તો વધારે ઇલેક્ટ્રોનની ઉપર ઇન્સિડન્સ થશે તો ઉત્સર્જન પણ કેવું હોય? વધારે હોય કે ન હોય? બરાબર. ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનનું પ્રમાણ પણ વધારે હોય. આથી કહી શકાય છે કે જો આપાત પ્રકાશની છે જેમ જેમ તીવ્રતા વધારવામાં આવે એમ આપાત થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં પણ વધારો થાય છે. આથી કહી શકાય છે કે ફોટો ઇલેક્ટ્રોનની જેમ સંખ્યા વધે એમ આપણને સૂત્ર આવડે છે વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T, Q બરાબર NE/T. એનો અર્થ એવો થયો કે સંખ્યામાં વધારો થવાથી વિદ્યુત પ્રવાહ વધે છે. બરાબર ને? ક્લિયર થયું કે નહીં? પ્રશ્ન એ હતો કે સમજાવો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને તીવ્રતા સાથે એકબીજાના સમપ્રમાણમાં હોય. આઇન્સ્ટાઈને એવું કીધું કે વિકિરણની તીવ્રતા એકમ સમયમાં એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર આપાત થતી સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. જો સૂત્ર પ્રમાણે તમને મેં સાબિતી કરી દીધું, I∝N. એનો અર્થ એવો થયો કે જેટલી વધુ ઉર્જા મળતી હોય તેનાથી વધુ સંખ્યામાં જો ઇલેક્ટ્રોન આપાત થાય તો પરિણામે શોષણ પણ વધુ થાય અને ઉત્સર્જન પણ વધુ થાય. આથી છે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાથી પ્રવાહ પણ વધશે. આ સૂત્ર અનુસાર પ્રવાહ વધવાના કારણે કહી શકાય કે તીવ્રતા છે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. બરાબર છે? ત્યાર પછી આગળ વધીએ. હવે આઇન્સ્ટાઈને ખોટું પાડવા માટે મિલિકાને જે પ્રયોગ કરેલો હતો એ પ્રયોગની વાત કરી છે. એ પ્રયોગ મેં તમને અહીંયા આખો ડીપમાં સમજાવી દીધો છે કે એના માટે સુરેખાનું ઇક્વેશન લીધું, બરાબર, ને બે બંધ બેસતા થયા. એના અર્થ એવું થયું મિલિકાને જ એવું કીધું કે હવે આઇન્સ્ટાઈને જે વાત કીધી છે એ વાત સાચી છે. મીન્સ કે અહીં શોષણ અને ઉત્સર્જન બંને છે એ ફોટોન સ્વરૂપે જ થાય છે. બરાબર. ત્યાર પછીનો આપણે પ્રશ્ન લઈએ. ત્યાર પછીનો પ્રશ્ન શું છે એની વાત કરીએ. પ્રશ્ન એવું કહે છે કે શું પ્રકાશને છે એ ક્વોન્ટમ કણ સાથે સાંકળી શકાય? એવી વાત છે. પ્રકાશને ક્વોન્ટમ એટલે યાદ રાખો ઉર્જાનો સમૂહ, યાદ રાખીએ. બરાબર છે? તો ક્વોન્ટમ એટલે ચોક્કસ છે આવૃત્તિવાળી ઉર્જા છે એને તમે ક્વોન્ટમ કહી શકો. જો એની સંખ્યા વધુ હોય તો સૂત્ર તમે આવું પણ મૂકી શકો, E બરાબર NHF. વધારે આ સૂત્રનું મોડિફાઈડ કરું તો NHC/λ આવું પણ મૂકી શકો. તો આ સૂત્રને પણ આપણે યાદ રાખવા છે. બરાબર. હવે એના બે પુરાવા છે આપણી આગળ કે શું પ્રકાશને છે ક્વોન્ટમ સ્વરૂપે સાંકળી શકાય કે નહીં. હવે આઇન્સ્ટાઈને જે સમીકરણ મેળવ્યું એ સમીકરણ શું હતું એ આપણને ખબર છે કે હા આને કણ સ્વરૂપે સાંકળી શકાય. યાદ રાખો, જો આપણે પાઠનું નામ આવે છે ને એ અહીંયા કમ્પ્લીટ થાય છે. પાઠનું નામ શું છે એ આપણને ખબર છે કે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. અહીંયા વિકિરણ છે અમુક સંજોગોમાં પ્રકાશ એટલે તરંગ સ્વરૂપ હોય છે અને અમુક સ્વરૂપમાં છે એ કણ સ્વરૂપ હોય છે. કણ એટલે કે દળ ધરાવતો હોય. કણની વ્યાખ્યા 11મા ધોરણમાં આવી ગઈ છે. દળ ધરાવતા બિંદુવત પદાર્થને કણ કહેવાય. જે પદાર્થને દળ હોય ને એને વેલોસિટી આપો એટલે એને વેગમાન મળે. જે પદાર્થને દળ હોય ને એના વેગમાં ફેરફાર કરો એટલે પ્રવેગ ઉત્પન્ન થાય તો બળ આવે.
એનો અર્થ એવો થયો કે જો દળ ધરાવતું, જો હું આ વિકિરણને કણ સ્વરૂપે લઉં તો એ બે પ્રકારની સંજોગો ધરાવતા હોવા જોઈએ. એક તો બળ પણ અનુભવતા હોવા જોઈએ, બીજું વેગમાન પણ અનુભવતા હોય. બળ અને વેગમાન બંને અનુભવે તો બે પ્રકારના નિયમોનું પાલન થવું જોઈએ. એક તો પાલન થવું જોઈએ વેગમાન સંરક્ષણનું, ખાસ યાદ રાખીએ, બરાબર, અને બીજું આવે છે ઉર્જા સંરક્ષણનું. તો પ્રયોગો ઉપરથી માલુમ પડ્યું છે કે આવા વિકિરણ છે એ વેગમાન અને ઉર્જા સંરક્ષણનું સચોટપણે પાલન કરે છે. જો પ્રયોગો ઉપરથી આ સાબિત થતું હોય કે વેગમાન અને ઉર્જા સંરક્ષણનું પાલન થતું હોય તો વેગમાનનું પાલન ત્યારે જ થઈ શકે કે જ્યારે છે આ જે વિકિરણ છે એ દળ ધરાવતું હોય. હવે દળ ધરાવતું હોય તો એના ઉપરથી એવું સાબિત થઈ જાય કે જે આપણે વિકિરણ લઈએ છીએ, બરાબર, હકીકતે છે આ એમ દળનો કોઈ કણ ગતિ કરે છે એવું કહી શકાય આપણે. એનો અર્થ એવો થયો કે વિકિરણ છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે ધરાવી શકે છે, અને જ્યારે કોઈ સપાટી સાથે આપાત થાય ત્યારે કણ સ્વરૂપ પણ ધરાવી શકે છે. કારણ કે આવા વિકિરણ જ્યારે છે કોઈ સપાટી ઉપર આપાત થતો હોય ને ત્યારે આ સપાટી ઉપર દબાણ ઉત્પન્ન કરતા હોય છે. આવું વાક્ય આપણે આવી ગયું છે. ક્યારે આવ્યું છે? તો કે ચેપ્ટર નંબર 8ની અંદર આવી ગયું છે. દબાણ ઉત્પન્ન કરે છે, બરાબર. મીન્સ કે આવું વિકિરણ જ્યારે આપાત થાય ત્યારે એના વેગમાનમાં ફેરફાર થાય છે. વેગમાનમાં ત્યારે જ ફેરફાર થાય કે જ્યારે દળ ધરાવતું હોય, મીન્સ કે કણ સ્વરૂપ ધરાવતું હોય. તો આ બાબત એ આપણને સમજાવે છે કે અહીંયા છે વિકિરણ છે એ આ પ્રક્રિયા ધરાવે છે. વધારામાં હું તમને એમ પણ કહી શકું કે દળ ધરાવે છે એના ઉપરથી એક બીજી થિયરી પણ, આની ઉર્જા જો ગણવી હોય ને તો એ mc² જેટલી થાય. એમ એટલે દળ ને સી એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, બરાબર. વધારામાં જો આની ગણતરી કરીએ, બરાબર, તો આપણે સૂત્ર તમને ખબર છે E બરાબર HF, E બરાબર HF, બરાબર. આપણે સૂત્ર શું મૂકીએ છીએ? hc/λ, આવું સ્વરૂપ મૂકીએ છીએ, બરાબર. આની ઉપરથી છે જુદી જુદી પ્રક્રિયાઓ લઈ જઈ શકાય છે. આમ પ્રકાશને ક્વોન્ટમ સાથે સાંકળવા માટેનો બીજો પુરાવો છે એ ક્યારે મળ્યો એની વાત કરીએ. એક વૈજ્ઞાનિકનું નામ છે જેનું નામ છે A.H. ક્રોમ્પટન. ક્રોમ્પટનના પંખા આવે છે, તમને ખબર છે. A.H. ક્રોમ્પટન આ વૈજ્ઞાનિકનું નામ છે. ક્રોમ્પટન અસર તરીકે ઓળખાય. જ્યારે તમે કોલેજમાં આગળ જશો, બરાબર, ત્યારે ફિઝિક્સ સાથે આગળ વધશો તો આ એક પ્રેક્ટિકલ આવશે. મીન્સ કે તમારે સમજવાનું આવશે, કરવાનું નહીં આવે. શું કામ? કારણ કે આમાં એક્સરેનો ઉપયોગ કરવાનો છે. અને તમને ખબર છે એક્સરે છે એ આપણા શરીરને બહુ નુકસાન કરે. એના માટે ચોક્કસ પ્રકારની લેબ જોઈ, ચોક્કસ પ્રકારના વસ્ત્રો જોઈ, બરાબર છે. હવે શું પ્રયોગ છે એ હું તમને કહી દઉં. આ એક પેટી છે. હવે આની ઉપર છે બે બાજુથી છે, ધારી લ્યો કે અહીંયા છે કોઈ એક ધાતુની પ્લેટ રાખી છે, એમાં ઇલેક્ટ્રોન સંકળાયેલા છે, યાદ રાખીએ. અને બહારથી આની ઉપર છે ને એક્સરે ઇન્સિડન્સ કરવામાં આવે છે, એટલે એક્સરે આપાત કરવામાં આવે છે. ક્ષ કિરણો જેને કહેવાય, ક્ષ કિરણોનો આપાત કરવામાં આવે છે. હવે તમને ખબર છે ક્ષ કિરણોની તરંગ લંબાઈ ટૂંકી હોય છે, અંદાજિત 0.001 નેનોમીટર સમથિંગ હોય છે, એટલે તરંગ લંબાઈ ચોક્કસ છે. પણ જ્યારે છે એને એક્સરે સાથે અથડામણ કરવામાં આવે છે અને રિફ્લેક્ટ થતી જ્યારે તરંગ લંબાઈ માપવામાં આવે ત્યારે તરંગ લંબાઈ બદલાયેલી જોવા મળે છે. એનો અર્થ એવો થયો કે અહીંથી આપાત થતી ઉર્જા છે એ અમુક આ ઇલેક્ટ્રોનને મળી જતી હોય આંતરક્રિયા દરમિયાન, અને જ્યારે રિબાઉન્સ થાય છે, પાછું ફરે છે, ત્યારે તરંગ લંબાઈ બદલાય છે. તો આ તરંગ લંબાઈ ત્યારે જ બદલાય કે જ્યારે છે દ્રવ્ય કણો જો આપાત થાય ને તો એની પણ તરંગ લંબાઈ બદલાતી હોય. એના ઉપરથી એવો ખ્યાલ આવી શકે કે આ જે વિકિરણ છે, જેને એક્સરેઝ, જેને આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ કહી છીએ, એ કયું સ્વરૂપ ધરાવે છે? દળ સ્વરૂપ ધરાવતા હોવા જોઈએ. દળ સ્વરૂપ ધરાવે એનો અર્થ એવો થયો કે છે આ વિકિરણને તમે કઈ રીતે લઈ શકો? દળ ધરાવતા બિંદુવત કણને કણ સ્વરૂપે લઈ શકો, એઝ એ પાર્ટિકલ સ્વરૂપે લઈ શકો. તો A.H. ક્રોમ્પટને 1924માં 1924, બરાબર, આ પ્રયોગ દ્વારા એને સાબિત કર્યું કે જ્યારે એક્સરેને ઇલેક્ટ્રોન સાથે અથડામણ કરવામાં આવે ત્યારે અથડામણ પછી એક્સરેની તરંગ લંબાઈ બદલાય છે. ત્યારે જ બદલાય જ્યારે કોઈ દ્રવ્ય કણ હોય તો જ. એના ઉપરથી સાબિત થઈ ગયું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ કણ સ્વરૂપ ધરાવે છે, બરાબર. આ રીતે છે ક્ષ-કિરણોના પ્રકીર્ણન દ્વારા છે આખો પ્રયોગ થયો. હવે જે પ્રશ્નાવલી કરાવશું બહુ મોસ્ટ આઈએમપી છે, પણ આપણે આગળ હવે જગ્યાનો અભાવ હોય એવું લાગે છે મને. કાંઈ વાંધો નહીં, બરાબર છે. આ ક્રોમ્પટન અસર તમે યાદ રાખજો. હવે ક્રોમ્પટન અસરને છે આપણે છે એના ઉપરથી કયા કયા અગત્યના છે પરિણામો મળ્યા એ વાત કરીએ છીએ. આને કહેવાય છે ફોટોનની લાક્ષણિકતા. જ્યારે આપણે આ પાઠની પરીક્ષા લેશું ત્યારે આ પ્રશ્ન એમાં 100% હશે. ફોટોનની લાક્ષણિકતા યાદ રાખીએ, બરાબર છે. અને છે તમે તૈયાર કરી જ નાખજો, બોર્ડમાં છે વારંવાર પૂછાય છે. પહેલી લાક્ષણિકતા શું છે એ તમને કહી દઉં.
બરાબર છે. પહેલી લાક્ષણિકતા એ છે કે જ્યારે વિકિરણ કોઈ સપાટી સાથે અથડાય છે ત્યારે દ્રવ્ય કણની જેમ વર્તે છે. એનો અર્થ એવો થયો કે દ્રવ્ય કણ ધરાવતો છે પાર્ટિકલ્સ હોય ને એ રીતે વર્તે છે, કારણ કે એની તરંગલંબાઈ બદલાય છે, ક્રોમ્પટનને જેમ આપણે સમજાયું એ મુજબ. બરાબર, એટલે કે કોઈ એક વાસ્તવિક કણ હોય ને એ રીતે વર્તે છે. જો વાસ્તવિક કણ સ્વરૂપે વર્તે એટલે આપણે સમજાવ્યું પ્રમાણે એનો વેગમાન બદલાતું હોય છે, ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણ વગેરેના નિયમનું પાલન થતું હોય છે, અને આને છે ફોટોન તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખીએ, ઉર્જા ધરાવતો એક સમૂહ કે જેને કહેવાય ફોટોન. બીજી લાક્ષણિકતા શું છે એની વાત કરીએ. બીજી લાક્ષણિકતા એવું કહે છે કે આ જો ફોટોનની ઉર્જા હું ગણું તો ઉર્જા E બરાબર HF થશે, એટલે આપણે h ન્યુ આવી સાઇન વડે દર્શાવીએ છીએ. બરાબર, અને જો હું આનું વેગમાન ગણું તો વેગમાનને P સાઇન વડે દર્શાવાય છે કે જે થશે HF/c જેટલું થાય. યાદ રાખીએ, HF/c જેને છે હું h ન્યુ બાય c તરીકે પણ ઓળખું. વી નો ધેટ લેમડા ઇઝ ઇક્વલ ટુ c/f, તો f/c ઇઝ ઇક્વલ ટુ લેમડા, તો આનું એક ઇક્વેશન આવું પણ બનશે. યાદ રાખીએ, વેગમાન P બરાબર શું થાય તો કે h અપોન લેમડા થાય, અથવા HF/c થાય. ઉર્જા E બરાબર શું થાય તો કે HF થાય, અથવા તો આને આપણે hc/લેમડા તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરાબર, આ બધા સ્વરૂપ યાદ રાખવાના. આની મદદથી આપણે દાખલા ગણવાના છીએ આજે. હવે ફોટોનની શૂન્યાવકાશમાં ઝડપ કેટલી હોય એની વાત કરી છે. બરાબર, જો ફોટોનની શૂન્યાવકાશમાં ઝડપ લઈએ, શૂન્યાવકાશમાં છે ઝડપ લઈએ, બરાબર, તો પ્રકાશના વેગ જેટલી હોય છે, 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી હોય છે. ત્યાર પછી આગળ વધે લઈએ તો કે વિકિરણની તીવ્રતા ગમે તે હોય, પરંતુ છે જો અહીંયા આવૃત્તિનું મૂલ્ય ચોક્કસ કરી નાખીએ તો દરેક ફોટોનની ઉર્જા કેટલી થઈ જાય, તો દરેક ફોટોનની ઉર્જા મેં અગાઉ લખી દીધું, E બરાબર h ન્યુ બરાબર છે hc/લેમડા જેટલી થઈ જાય છે. બરાબર, અને છે વેગમાન પણ છે એ પણ સમાન મળે છે. એ પણ આપણે સાબિત કરી નાખ્યું છે, જે કેટલું હોય તો કે h/લેમડા જેટલું હોય છે, અથવા તો HF/c જેટલું હોય છે. ત્યારબાદ આગળ વધીએ. બરાબર, પાંચમો પોઈન્ટ શું કહે છે? પાંચમો પોઈન્ટ એવું કહે છે કે ફોટોનવાદ અનુસાર આપાત પ્રકાશની તીવ્રતા ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તીવ્રતા અને ઉર્જાને કંઈ સંબંધ છે નહીં, ઉર્જાને કંઈ લેવા દેવા છે નહીં, એવી સમજૂતી આપે છે, જે અગાઉ આવી ગઈ છે. પછીનો પોઈન્ટ એવો કહે છે કે ફોટોન છે એ વિદ્યુતની દ્રષ્ટિએ ન્યુટ્રલ છે, એટલે તટસ્થ છે. યાદ રાખીએ, બરાબર, તેઓ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિચલન અનુભવતા નથી. વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રમાં વિચલન અનુભવતા નથી. એનો અર્થ એવો થયો ન્યુટ્રલ છે, તો કે એને કોઈ વિચલન કરી શકે નહીં. ત્યારબાદ એવું કહે છે કે ફોટોન જ્યારે છે, કોઈ ફોટોન કણ છે જ્યારે કોઈ યારે સંપાત થાય ત્યારે કુલ ઉર્જાનું કે વેગમાનનું છે એ સંરક્ષણ થાય છે. બરાબર, યાદ રાખીએ, ઉર્જા અને વેગમાનનું શું થાય છે? સંરક્ષણ થાય છે. અને છેલ્લો પોઈન્ટ કંઈક આપણને એવો આપ્યો છે કે ધારી લ્યો કે તમારે ફોટોનનું દળ ગણવું છે, તો સૂત્ર આ છે આઇન્સ્ટાઈન આપેલું, E બરાબર mc². જો હું એમને ટાર્ગેટ કરું તો અહીંયા આવશે E/c². E બરાબર તમે શું મૂકી શકો તો કે E બરાબર તમે HF મૂકી શકો. બરાબર, તો એનો અર્થ એવો થયો HF/c², અથવા તો તમે h ન્યુ/c² આવું પણ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરના જે મેઇન પોઈન્ટ હતા એ બધા જ આપણે અહીંયા પૂરા કરીએ છીએ. ફરીવાર બધું જ આખું રિપીટ કરાવું છું કે આની અંદર આપણે જોઈએ કે કયા કયા પોઈન્ટ આપણે લીધા છે. કે ફોટોનની લાક્ષણિકતામાં એવું કહે છે કે જ્યારે ફોટોન કોઈ સપાટી સાથે અથડાય ત્યારે દ્રવ્ય કણની જેમ વર્તે છે. આથી ફોટોન છે એ વાસ્તવિક કણ છે, માત્ર કલ્પના નથી. જો વાસ્તવિક કણ હોય તો એની ઉર્જા હોય, ઉર્જા HF જેટલી હોય, અને એના વેગમાન પણ હોય, વેગમાન હોય HF/c જેટલું. શૂન્યાવકાશમાં ગતિ કરે ત્યારે એની ઝડપ છે પ્રકાશના વેગ જેટલી છે, એટલે 3 × 10⁸. વળી ફોટોનની ઉર્જા અને વેગમાનના મોડિફાઈડ સૂત્ર લઈએ તો કંઈક આવા મળે છે, જેનો દાખલામાં ઉપયોગ થશે. વધારામાં એમ કહે છે આપાત પ્રકાશની જેમ તીવ્રતા વધારો એમ ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. ફોટોન છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં વિચલન નથી અનુભવતું. એનો અર્થ એવો થયો કે પોતે ન્યુટ્રલ છે. વધારામાં છે જ્યારે અથડામણ થાય ત્યારે ઉર્જા અને વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે. જેનું દળ ગણીએ તો આઇન્સ્ટાઈને સૂત્ર આપેલું છે E બરાબર mc². એમાં એમને ટાર્ગેટ કરો તો E/c², એટલે કે HF/c² જેટલું હોય છે.
તો આજે આપણે ક્યાંથી શરૂઆત કરી હતી અને ક્યાં પહોંચ્યા એનું આખું રિવિઝન કરાવી દઉં છું. તમારે આ બધી જ વસ્તુ યાદ રાખવાની છે કે તરંગવાદ શા માટે નિષ્ફળ જાય છે. તરંગવાદ એવું કહે છે કે તીવ્રતા કંપવિસ્તારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે તીવ્રતા અને ઉર્જા બંને કંપવિસ્તારના સમપ્રમાણમાં હોય તો જેમ તીવ્રતા વધે એમ ઉર્જા વધે. અહીંયા એવું બતાવે છે ફોટોનવાદ તીવ્રતા અને ઉર્જા વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. ધ્યાન આપજો, હું હમણાં પૂછીશ તમને. તરંગવાદ એવું કહે છે કે જેમ આપાત પ્રકાશની તીવ્રતા વધુ એમ ઉર્જા વધુ. વધારામાં એવું કહે છે કે આવૃત્તિ ગમે તે લાવો પણ જેમ તીવ્રતા વધારો એમ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન વધુ થાય. તરંગવાદ એવું કહે છે. અહીંયા એવું કહે છે કે નહીં, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આપશો પછી જ ઉત્સર્જન થશે, તે પહેલાં ઉત્સર્જન થશે નહીં. ત્યારબાદ વાત કરીએ તો કે છે તરંગવાદ એવું કહે છે કે ઝાંખો પ્રકાશ નબળો પ્રકાશ કહેવાય, ઓછી તીવ્રતાવાળો કહેવાય, એના દ્વારા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકાય નહીં. આ એવું કહે છે ફોટોનવાદ કે ભલે પ્રકાશ ગમે એટલો ઝાંખો હોય પણ જો આવૃત્તિ વધુ હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવી શકાય છે. તરંગવાદ એવું કહે છે કે જ્યારે કોઈ પ્લેટ ઉપર વિકિરણ આપાત થાય ને જો આપાત વિકિરણની ઉર્જા બંધન ઉર્જા કરતાં ઓછી હશે તો ઇલેક્ટ્રોન છે એ ઉર્જાનું શોષણ કરશે. ત્યારબાદ બીજું વિકિરણ આપાત થાય તો એમાંથી ઉર્જાનું શોષણ કરશે. આ રીતે બંધન ઉર્જા કરતાં ઉર્જા વધે પછી ઉત્સર્જન થશે. એટલે કે તત્કાલીન ઉત્સર્જન થતું નથી, ઘણો બધો સમય લાગે છે. આ વસ્તુ એ બતાવે છે કે અહીંયા તત્કાલીન ઉત્સર્જન થાય છે, 1 નેનો સેકન્ડમાં તો પૂર્ણ થઈ જાય છે. આમ છે તરંગવાદ ને ફોટોનવાદ એકબીજાથી અલગ પડે છે. એટલે કે તરંગવાદ ફોટોનવાદને સમજાઈ શકતું નથી. મેક્સ પ્લાન્કે એવું કીધું હતું કે જ્યારે કોઈ સપાટી પર વિકિરણ આપાત થાય પછી એનું ઉત્સર્જન છે એ ફોટોન સ્વરૂપે થાય. ઉત્સર્જન ફોટોન સ્વરૂપે થયા પછી વહન તરંગ સ્વરૂપે થાય છે. જ્યારે છે આઇન્સ્ટાઈને એવું કીધું કે અહીંયા ઉત્સર્જન તો ફોટોન સ્વરૂપે થાય છે પણ શોષણ પણ ફોટોન સ્વરૂપે થાય છે. એને એક ઉદાહરણ આપ્યું. ધારી લ્યો કે કોઈ પ્લેટમાં જકડાયેલ ઇલેક્ટ્રોનની ઉર્જા એના વર્ક ફંક્શન જેટલી છે અને આપાત પ્રકાશની આવૃત્તિ f જેટલી છે. એનો અર્થ એવો થયો કે hf જેટલી ઉર્જા આપાત થાય છે, એમાંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જા ખર્ચાય છે અને બાકીની ઉર્જાથી તે ગતિ કરશે. આમ ગતિ ઉર્જાનું સૂત્ર આપ્યું એને, જેને આઇન્સ્ટાઈનનું સમીકરણ કહેવાય છે કે મેક્સિમમ બરાબર hf માઇનસ 50 અથવા તો 1/2 mv² મેક્સિમમ. આ સૂત્ર એ બતાવે છે કે અહીં ફોટોન છે એ દળ ધરાવતું હોવું જોઈએ. બરાબર છે. જ્યારે તેનું બીજું એક સૂત્ર EV0 બરાબર hf માઇનસ 50 પણ લઈ શકાય છે. ત્યારબાદ છે મિલિકાને જે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર શોધ્યો હતો એને સાબિત કરવું હતું કે આ વિકિરણ છે એ દળ ધરાવતું નથી. અને એના પ્રયોગો લીધા. પ્રયોગોના આધારે છે આખું ઇક્વેશન મળ્યું. આ ઇક્વેશન તમે જોઈ શકો છો કે આ ઇક્વેશન છે સુરેખાના સમીકરણ જેવું છે. એનો અર્થ એવો થયો આ ગ્રાફ સાચો છે અને આના માટે છે નોબેલ પ્રાઇઝ છે એ આઇન્સ્ટાઈને મળે છે. સુરેખાનું સમીકરણ બધાના સ્ક્રીનશોટ લેતા જવા. બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ તો છે તીવ્રતા છે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે એવું શા પરથી કહી શકાય. તીવ્રતાનું સૂત્ર છે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉર્જાને આપાત પ્રકાશની તીવ્રતા કહેવાય છે. સૂત્ર મૂકો તો આનો એકમ થશે વોટ પર મીટર સ્ક્વેર mLT કંઈક આવું થશે, m1s0t-3. એનો અર્થ એવો થયો કે જો એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાં એકમ સમયમાં આપાત થતી ઉર્જા લઈએ તો ઉર્જામાં જો n જેટલા ફોટોન હોય તો એનો અર્થ એવો થયો આપાત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે તો આમ શોષણ પણ વધુ થશે અને ઉત્સર્જન પણ વધુ થશે. આથી તીવ્રતા વધારતા અહીંયા ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. ત્યારબાદ વાત કરીએ તો કે છે ફોટોન છે ને દળ સ્વરૂપ સાથી છે, કારણ કે તે એક ઉર્જાનો સમૂહ છે. આ સમૂહને છે ફોટોન અથવા ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવે છે. f આવૃત્તિવાળા વિકિરણની ઉર્જા E જેટલી થાય અને જો એ પ્રમાણે આગળ વધીએ બરાબર તો છે પોતે દળ સ્વરૂપ ધરાવે છે. એટલે કે વેગમાન અને છે ઉર્જા સંરક્ષણ બંનેનું પાલન કરે છે. વળી પાછું ક્રોમ્પ્ટને સમજાવ્યું હતું કે જ્યારે છે વિદ્યુત ચુંબકીય વિકિરણને કોઈ ઇલેક્ટ્રોન સાથે આપલે કરવામાં આવે છે ત્યારે આ વિકિરણની તરંગલંબાઈમાં ફેરફાર થાય છે. તરંગલંબાઈમાં ત્યારે જ ફેરફાર થાય કે જ્યારે છે પોતે દળ સ્વરૂપ ધરાવતો હોય ત્યારે. આના ઉપરથી એવું સાબિત થયું કે વિકિરણ છે એ દળ સ્વરૂપ ધરાવે છે. લાક્ષણિકતા લઈએ તો લાક્ષણિકતા કંઈક આવી છે કે ફોટોન છે એ વાસ્તવિક કણની જેમ વર્તે છે, ઉર્જા અને વેગમાન સંરક્ષણના નિયમનું પાલન કરે છે. ઉર્જા અને વેગમાનના સૂત્ર કંઈક છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c જેટલી છે, દળનું સૂત્ર E બરાબર mc² જેટલું છે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્ર છે એ એને વિચલન પમાડી શકતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આ બધાનું હવે વર્ણન આવે છે. વર્ણન ઝડપથી લઈ લઈએ, આપણે આગળ સમય ઓછો છે. બરાબર કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રોથી બનતું વિદ્યુત ચુંબકીય તરંગ છે. એટલે કે વ્યતિકરણ, વિવર્તન તથા ધ્રુવીભવન જેવી ઘટનાઓમાં સંતોષકારક છે તરંગવાદ સમજાઈ શકે છે. પણ પ્રકાશનું તરંગ સ્વરૂપ જે ધાતુની સપાટી પર પડે છે તે ધાતુની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોન પ્રકાશ ઉર્જાને સતત શોષણ કરે છે. આમ આપાત પ્રકાશની તીવ્રતા જેમ વધુ એમ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર વધુ હોય છે. પરિણામે તીવ્રતા જેટલી વધુ તેટલી જ વધુ ઉર્જા હોય છે. બરાબર. એનો અર્થ એવો થયો તીવ્રતા અને ઉર્જા તરંગવાદ અનુસાર એકબીજા સાથે સંકળાયેલા છે.
હકીકત એ છે કે સપાટી પર ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા તીવ્રતાના વધારા સાથે વધવી જોઈએ, પરંતુ પ્રયોગો ના પાડે છે. વળી આપાત પ્રકાશની આવૃત્તિ ગમે તેટલી હોય, પરંતુ જો પૂરતી તીવ્રતાવાળો પ્રકાશ જરૂરી સમયમાં ઇલેક્ટ્રોનને પૂરતી ઉર્જા આપી શકતો હોવો જોઈએ કે જેથી ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકે. આમ લઘુત્તમ કરતાં વધુ ઉર્જા મેળવે છે. આથી થ્રેશોલ્ડ આવૃત્તિ અસ્તિત્વ ધરાવે. આ લેંગ્વેજ બહુ બખડ આપી છે. આ બધું વર્ણન તમે તમારા ભાષામાં લખી શકો છો. તરંગ સ્વરૂપની આ અપેક્ષાઓ ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગ કરતાં વિરુદ્ધ છે, એવું કીધું છે. એકમ સમયમાં ઇલેક્ટ્રોન દીઠ શોષાયેલી ઉર્જા ઘણી ઓછી હોય છે, કારણ કે ઘણા બધા ઇલેક્ટ્રોન છે ઉર્જાનું શોષણ કરતા હોય છે. આથી એક ઇલેક્ટ્રોન છે તેના વર્ક ફંક્શનથી વધુ ઉર્જા મેળવીને ધાતુની સપાટીમાંથી બહાર આવવા માટે ઘણો બધો સમય લે છે, ઘણીવાર કલાકો અને દિવસો પણ લે છે. જ્યારે છે ફોટોઇલેક્ટ્રિક એમ કહે છે કે એ ઝડપથી થાય. આઇન્સ્ટાઈનની સમજૂતી. 1905માં આલ્બર્ટ આઇન્સ્ટાઈને ફોટોઇલેક્ટ્રિક અસરને સમજાવવા માટે એક વાદ આપ્યો, એટલે થિયરી રજૂ કરી. આ થિયરી મુજબ વિકિરણમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જ નહીં, પરંતુ શોષણ પણ છે ફોટોન સ્વરૂપે જ થાય છે. આમ વિકિરણ ઉર્જાના સમૂહને ક્વોન્ટમ કહેવાય છે. ઉર્જાના સમૂહને ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આમ ક્વોન્ટમની ઉર્જા E બરાબર hf જેટલી હોય છે, અથવા h ન્યુ જેટલી હોય છે. h છે પ્લાન્કનો અચળાંક છે, ન્યુ છે એ આવૃત્તિ. આપાત વિકિરણની આવૃત્તિ v જેટલી હોય, એટલે કે ન્યુ જેટલી હોય, તો ક્વોન્ટમની ઉર્જા h ન્યુ જેટલી થાય અને સપાટી પર ધાતુની સપાટી પર ઇલેક્ટ્રોન મેળવે છે. જો ધાતુની સપાટી પરના ઇલેક્ટ્રોન મેળવી આ ઉર્જાને ધાતુની સપાટીમાં મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ કરતાં વધુ હોય, તો બાકીની ઉર્જા સાથે ઇલેક્ટ્રોન ગતિ કરશે. એટલે આપણે સૂત્ર લીધું આવડવા, બરાબર. આ સૂત્ર આમ છે, જો hf -50 બરાબર કે મેક્સિમમ. આખું આ સૂત્ર આપ્યું છે, એના ઉપરથી આ ઢાળ આપ્યો છે. આ ઢાળ આપણે તમને સમજાવ્યો. ત્યાર પછી વાત કરીએ તો કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહની તીવ્રતા સમપ્રમાણમાં સાથી હોય છે. પ્રવાહ અને તીવ્રતા સમપ્રમાણમાં સાથી હોય છે. આઇન્સ્ટાઈનના વાદ મુજબ વિકિરણની તીવ્રતા એકમ સમયમાં એક ક્ષેત્રફળ આપાત થતી ઉર્જા છે. આમ જેમ ઉર્જા વધુ હોય તેમ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય. પરિણામે શોષણ અને ઉત્સર્જન થતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. આથી કહી શકાય કે વધારે હોય છે. બરાબર. તીવ્રતાની વ્યાખ્યા જો અહીંયા છે. પ્રકાશની તીવ્રતા એટલે એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી એકમ સમયમાં આપાત થતી વિકિરણ ઉર્જા. બરાબર. જો તીવ્રતા ઓછી હોય તો ઉત્સર્જન મોડું થાય, ઇલેક્ટ્રોન દ્વારા શોષણ પણ એટલું થતું હોય છે. આ બધી વાર્તાઓમાં લખેલી છે, યાદ રાખો. આઇન્સ્ટાઈનના સમીકરણને ખોટું સાબિત કરવા મિલિકાને આ સમીકરણની સતાતીય કેવી રીતે સાબિત કરી, આ આખી સાબિતી મેં તમને સમજાવી છે. કયા? આ દ્વારા. બરાબર. તમારે યાદ રાખવાનું, અહીંયા છે સૂર્યખાનું સમીકરણ છે એમ આ સી, તો કે y બરાબર mx + c ને બંધ બેસતું આવે છે. આના ઉપરથી એને સાબિત કર્યું. યાદ રાખીએ. શું પ્રકાશ ક્વોન્ટમને કણ સાથે સાંકળી શકાય એ પણ તમને સમજાવી દીધું. બરાબર. ક્વોન્ટમ થિયરી. બરાબર. સંકળાયેલ બીજો પુરાવો છે J.H. કોમ્પટન નામના વૈજ્ઞાનિકે આપેલો છે. ફોટો ઇલેક્ટ્રિકની શોધ કરી હતી. મિલિકા અને પ્રાથમિક વીજભાર, આ તે બધી વાર્તાઓમાં લખેલી છે. ફોટોનની લાક્ષણિકતા જણાવો, અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણમાં ફોટોન કઈ રીતે દર્શાવી શકાય, એ બધી જ લાક્ષણિકતાઓ આપણે 8 લાક્ષણિકતાઓ લીધી છે. તમે જોઈ શકો છો કે વિકિરણ દ્રવ્યકરણ સાથે આંતરક્રિયા કરે છે, તે રીતે વર્તે છે, તેની ઉર્જા આટલી હોય છે, તેનું વેગમાન એટલું હોય છે, શૂન્ય અવકાશમાં ઝડપ c જેટલી હોય છે. આની છે ઉર્જા અને આ તરંગ લંબાઈનું સંબંધ દર્શાવતું સૂત્ર કંઈક આવું મળે છે. વેગમાનનું સૂત્ર પણ મળે છે. અહીં તીવ્રતા છે એ આપાત પ્રકાશને છે સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. વળી વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિચલન અનુભવતા નથી. અને આનું સૂત્ર E બરાબર mc² અનુસાર છે દળની ગણતરી પણ થઈ શકે છે. તો વિદ્યાર્થી